નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનીનો વારો આવ્યો છે। ત્યારે આગામી સમયમાં વરસાદની શું પરિસ્થિતિ રહેશે, કયા વિસ્તારમાં ભારે વરસાદ વરસશે તેની વાત કરીશું। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું વરસાદી જોર કયા વિસ્તારમાં કેવું રહેવાનું છે। આજે એટલે કે 31 ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગે એ અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે ભાવનગર, સુરત જે કાંઠાના વિસ્તાર છે, વ્યાપી, વલસાડ, આ સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ વાત કરીએ સાંજે 5 વાગે પણ આ જ સ્થિતિ રહેવાની છે। દરિયાકાંઠાના વિસ્તાર છે, ઉના, ગીર સોમનાથથી લઈને ભાવનગર, વડોદરા, મધ્ય ગુજરાતમાં પણ એ વરસાદનું જોર રહી શકે છે। વડોદરા, અમદાવાદ, દાહોદ આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ આ વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિ છે। આગળ વાત કરીશું રાત્રે 8 વાગે ભાવનગર વિસ્તારમાં મજબૂત સિસ્ટમના કારણે ભારે વરસાદ ખાબકી શકે છે। ભારે વરસાદનું જોર ભાવનગરમાં રહી શકે છે। ઉના, જૂનાગઢ, દીવ, સુરત આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સુરત, નવસારી આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વડોદરા, નર્મદા, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહી શકે છે। આગળ વાત કરીએ રાત્રે 11 વાગે ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક પંથકમાં અને મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। રાતના 11 વાગ્યાની આ સ્થિતિ છે। જોઈ શકો છો રેડ મજબૂત સિસ્ટમ એ સક્રિય થઈ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં। તે પ્રમાણે જૂનાગઢ, ઉના, ગીર સોમનાથ, ભાવનગર, મહુવા આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ જ પરિસ્થિતિ આગામી સમયમાં પણ રહેવાની છે। રાત્રે 11 વાગ્યાની આ સ્થિતિ છે। અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે। વડોદરામાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત સુરત, મધ્ય ગુજરાત, આણંદ, નડિયાદ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। નર્મદા સહિતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે। રાત્રે 2 વાગે ભારે વરસાદની આગાહી છે। સિસ્ટમ વધુ મજબૂત સક્રિય થતી હોય તેવું આ વિંડીના માધ્યમમાં આપ જોઈ શકો છો। ભાવનગર, વડોદરા, અમદાવાદ, સુરત આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં વરસાદની આગાહી છે। થાન વિસ્તાર, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે। સવારે 5 વાગે પણ ભારે વરસાદ વરસી શકે છે। જે પ્રમાણે આગાહી છે તે પ્રમાણે સુરત, ભાવનગર, વડોદરા, દાહોદ, અમદાવાદ, જૂનાગઢ, ઉના, ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે સવારે 8 વાગે પણ એ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે દરિયાકાંઠાના વિસ્તાર, ઉના, ગીર સોમનાથ, ભાવનગર આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વડોદરા, દાહોદ, સમગ્ર મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ જે કાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદનું જોર રહી શકે છે। આગળ વાત કરીએ આવતીકાલે સવારે 11 વાગે દાહોદમાં, વડોદરામાં આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તાર, ઉના, ગીર સોમનાથ આ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે બપોરે પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે। જૂનાગઢમાં, ઉનામાં, ભાવનગરમાં, વડોદરામાં, મહેસાણામાં, દાહોદમાં ખાસ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સુરત આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે સાંજે પણ સૌરાષ્ટ્રના પંથકમાં જૂનાગઢ છે, થાન છે, ઉના છે, ભાવનગર છે, વડોદરા છે, દાહોદ છે, સુરત છે, વલસાડ છે આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે સાંજે પણ આ જ પરિસ્થિતિ છે। રાત્રે 8 વાગે જૂનાગઢ, ઉના, ભાવનગર, વડોદરા, સુરત, દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે રાત્રે પણ સુરત વિસ્તારમાં એક સિસ્ટમ સુરત તરફ આગળ વધી રહી છે, જેના કારણે સુરતમાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત વડોદરા, અમદાવાદ, જૂનાગઢ, ઉના, ગીર સોમનાથ આ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। આગળ વાત કરીશું આવતીકાલે રાત્રે પણ વરસાદનું જોર યથાવત છે। દાહોદ, વડોદરા, ભાવનગર, ઉના આ ઉપરાંત જૂનાગઢ આ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। પરમ દિવસે સવારે 5 વાગે એટલે કે 2 તારીખે પણ વડોદરા અને જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, દાહોદ છે, નર્મદા છે, સુરત છે, વાપી, વલસાડ આ તમામ વિસ્તારમાં એ વરસાદની શક્યતા છે। ભારે વરસાદ રહી શકે છે। આગળ વાત કરીશું વડોદરા પંથકમાં ખાસ કરીને મજબૂત સિસ્ટમ એ સક્રિય થતી દેખાય છે। વિંડીના માધ્યમમાં આપ જોઈ શકો છો વડોદરામાં
એ મજબૂત સિસ્ટમ સક્રિય હોવાના કારણે આસપાસના વિસ્તાર છોટાઉદેપુર છે, નર્મદા છે, દાહોદ છે, ભાવનગર છે, ઉના છે, સુરત છે, વલસાડ છે અને આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં થાન વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે. સવારે 11 વાગે 2 તારીખે સવારે 11 વાગે પણ વડોદરા, દાહોદ આ વિસ્તારમાં વરસાદનું જોર છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા સુધી વરસાદ વરસી શકે છે. વિંડીમાં આપ જોઈ શકો છો દ્વારકા, જામનગર આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જૂનાગઢ છે, ઉના છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર છે, આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. મહેસાણામાં વરસાદ વરસી શકે છે. ડુંગરપુર જે સરહદી વિસ્તાર છે ત્યાં પણ વરસાદનું જોર રહી શકે છે. 2 તારીખે બપોરે 2 વાગે મોટાભાગના વિસ્તારમાં, ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા છે. દાહોદ છે, વડોદરા છે, ડુંગરપુર છે, મહેસાણા છે, પાલનપુર છે આ તમામ વિસ્તારમાં વરસાદનું જોર રહી શકે છે. આ ઉપરાંત કચ્છના ગાંધીધામમાં પણ વરસાદ વરસી શકે છે. જૂનાગઢ, દ્વારકા, જામનગર, ઉના, થાન આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સાંજે પણ વરસાદની આ પરિસ્થિતિ છે. જૂનાગઢ છે, જામનગર છે, ગાંધીધામ છે, થાન, ભાવનગર, વડોદરા આ તમામ વિસ્તારમાં વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારમાં વરસાદ રહેશે. આ પરિસ્થિતિ છે 2 તારીખે સાંજે 5 વાગ્યાની. 2 તારીખે રાત્રે પણ વડોદરામાં, ભાવનગરમાં, જૂનાગઢમાં અને સુરતમાં વરસાદનું જોર રહી શકે છે. દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે. આગળ વાત કરીએ 2 તારીખે રાત્રે 11 વાગે સુરતમાં, જૂનાગઢમાં, ઉનામાં, વડોદરા, દાહોદ આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. થાનમાં વરસાદનું જોર રહી શકે છે. 3 તારીખે એ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થતું દેખાય છે. દાહોદ વિસ્તારમાં વરસાદ રહી શકે છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તાર સુરત અને વલસાડમાં વરસાદનું જોર રહી શકે છે અને ભાવનગર વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. આ છે 3 વાગ્યાની સવારની પરિસ્થિતિ. 3 વાગે સવારે 5 વાગે પણ આ જ પરિસ્થિતિ છે. દાહોદ વિસ્તારમાં વરસાદ રહી શકે છે. સુરત છે, વડોદરા થઈને વરસાદી સિસ્ટમ એ દાહોદ બાજુ જતી દેખાય છે. દાહોદથી ધીમે ધીમે આગળ આ સિસ્ટમ વધતી લાગે છે, એટલે કે 3 તારીખ સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર રહી શકે છે. 3 તારીખે 11 વાગ્યા સુધી વરસાદનું જોર યથાવત છે, એટલે કે આજે 31 તારીખથી લઈને 3 તારીખ હજુ આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં અને વડોદરા છે, ભાવનગર છે આ બધા વિસ્તારમાં વરસાદનું જોર વધારે છે. ઉના વિસ્તાર છે, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદનું જોર રહી શકે છે. 3 દિવસ હજુ પણ ખેડૂતોને મુશ્કેલી સર્જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કર્યો કે વરસાદનું જોર ગુજરાતમાં કેવું રહેવાનું છે. તો આગામી 3 દિવસ સુધી હજુ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે અને વરસાદનું જોર યથાવત રહેવાનું છે. આવા જ હવામાનના સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.